આજે રવિવારની રવિ સભા અને કથાનું બધાય શ્રવણ કરવા પધારેલા બધાય ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. રવિવારની રવિ સભા એમાં ચાલતી નિષ્કોળાનંદ સ્વામી વિરચિત જે હરિસ્મૃતિ કથા, બીજી ચિંતામણી, થાળ ચિંતામણી, જમતા જોયા છે, એ આપણે કથા ચાલી રહી છે. અને તમે બધા મજામાં ને? ભાઈ આમ આનંદમાં આવી જાઓ, બરોબર ને? હવે આપણે કથાનો શુભ પ્રારંભ કરીએ. કે જમતા જોયા છે સ્વામિનારાયણ ભગવાન જે ગામમાં જે ભગવાન શું શું જમ્યા છે એની વાત નિષ્કોળાનંદ સ્વામીએ આ હરિસ્મૃતિ ગ્રંથની અંદર લખેલી છે. અને કથા સાંભળવાનો બહુ આનંદ આવે. જ્યારે આવી હરિસ્મૃતિ કથા જ્યારે ચાલતી હોય અને મને બહુ આનંદ આવે સાંભળવાની. આ તો વિદેશમાં એમાંય કલાક કલાક કથા કરવાની હોય, નકર હું ઓછી કથા કરું, પણ સાંભળવાની બહુ મજા આવે. અમારે એવા સત્સંગ સાગર સ્વામી અનેકવિધ શાસ્ત્રની કથા કરે, એમાં હરિસ્મૃતિ કથા રાગ રાગિણીની અંદર મેં 4-5 વખત એવી કથા ગોઠવાયેલી. હરિભક્તોને પાટોત્સવ હોય, મંદિરનો યજમાન હોય, ભગવાન ક્યાં ક્યાં ફર્યા છે, કેવી કેવી લીલાઓ કરી છે, શું શું જમ્યા છે, એ કથા આપણે રાખીએ કે કાંઈ વાંધો નહીં. અને હરિસ્મૃતિ કથા અને બધા ભક્તોને આનંદ આનંદ થાય, બાઈઓને ને ભાઈઓને વૃદ્ધોને, કે આવી કથા આ રાગ રાગિણીની અંદર દુવા છંદ ચોપાઈ અને ભગવાન શું શું જમ્યા છે એની કથા તો આ પેલી વેલી સાંભળી છે. આનંદ થાય. મને પણ આ કથા સાંભળવાનો આનંદ આવે. હમણે રામેશ્વરની ધરતી ઉપર કથા હતી ત્યારે અહીંયા 7 દિવસ સુધી 2 ટાઈમ અહીંયા હરિસ્મૃતિની કથા એ બધા ભક્તજનોએ આયોજન કર્યું હતું. 200 થી 300 હરિભક્તો એ ટ્રેન દ્વારા એ રામેશ્વરની અંદર ગયા અને અહીંયા રહી અને ભગવાનના ચરિત્ર સાંભળ્યા. રામ શ્યામ અને ઘનશ્યામના જેવી કથા છે, ભગવાન શું જમ્યા છે. ગયા રવિવારે આપણે ભગવાન શું જમ્યા હતા અને કેવા ભક્તોનો ભાવ એ ભગવાને પૂર્ણ કર્યો, યાદ છે તમને? હા, મઠનો રોટલો એ સ્વામિનારાયણ ભગવાન જમ્યા છે. ભગવાન ભાવના ભૂખ્યા છે, ભોજનના ભૂખ્યા નથી. એ વાત ઉપર આપણે જ્યારે ગયા રવિવારે આપણે વાત કરી હતી કે કેવો ભક્તોનો ભાવ હતો અને ભગવાન એ જમવા પધાર્યા અને એ ભક્તોના થાળ એ સ્વામિનારાયણ ભગવાન એ જમ્યા છે. એ વાત આપણે જે સાંભળેલી અને એ સુંદર કથા, અને આગળ નિષ્કુળાનંદ સ્વામી એની પછીની લાઈન લખે, પુરુષોત્તમ પરમ દયાળ નાથ નિરખ્યા છે, સુગંધી ભાતને ખીચડી જમતા, સુગંધી ભાતને ખીચડી જમતા,
એકોદરી કાંગબુને કડી સુગંધી ભાતને ખીચડી એકોદરી કાંગબુને કડી એ જમતા જોયા છે. આગળની કડીમાં નિષ્કુળાનંદ સ્વામી ગયા રવિવારે મઠની વાત આવી હતી, મઠના રોટલાની વાત આવી હતી, ભાવિક ભક્તોના ચરિત્રોની વાત આવી હતી, ના ભોજનની વાત આવી હતી. સુગંધી ભાતની ખીચડી જમતા જોયા છે કે સ્વામિનારાયણ ભગવાન જે મહારાજ તો અનેક વાર બધી વાનગીઓ જમ્યા છે. શ્રીજી મહારાજ ભાત તો અનેક વાર જમ્યા છે, પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સ્વામિનારાયણ ભગવાનને અમે ખીચડી જમતા હોય એવા દર્શન કર્યા છે. શેના દર્શન? ખીચડી જમતા હોય એવા દર્શન કર્યા છે. શું કર્યા છે? દર્શન કર્યા છે. ભગવાન ખીચડી જમતા હોય એવા દર્શન કર્યા છે. એ નિષ્કુળાનંદ સ્વામીએ તુરંત લખી લીધું કે સ્વામિનારાયણ ભગવાન વાસુદેવ નારાયણના ઓરડે એ સ્વામિનારાયણ ભગવાન જમતા અને ભગવાન માટે એ લાડુબાઈએ થાળ બનાવતા અને લાડુબાને એક વખત બહાર જવાનું થયું. એમની દાસીએ ભગવાન માટે થાળ બનાવ્યો અને સ્વામિનારાયણ ભગવાન જમવા બેઠા તો ખીચડીની અંદર કપાસ્યું આવ્યું, કપાસનું બીજ આવ્યું. ભગવાન ઊભા થઈ ગયા કે લાડુબાઈ અહીંયા આવો, આ કે ખીચડીની અંદર આ કપાસિયા આવે છે, ખીચડીની જગ્યાએ અમને કપાસિયા કે તમે ખવડાવી દેશો કે ધ્યાન રાખો. લાડુબાઈ આમ દ્રષ્ટિ કરી કે હા મહારાજ વાત સાચી છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે લાડુબાઈ તમારે જાતે જ રસોઈ બનાવવાની, બીજા કોઈને બનાવવા દેવાની નહીં. પછી લાડુબા કે હવે મહારાજ હું જાતે રસોઈ બનાવીશ, હવે હું કોઈને રસોઈ બનાવવા દઈશ નહીં. એ દર્શન સ્વામિનારાયણ ભગવાન જે જમતા હતા, જે ખીચડી જમ્યા છે, એના દર્શન નિષ્કુળાનંદ સ્વામીએ કર્યા છે. એટલે આની અંદર એ ચોપાઈની અંદર લખી લીધું. જે ફીટનો અવાજ છે ને સંજય થોડોક આપજે, થોડોક અવાજ. સુગંધી ભાત અને ખીચડી જમતા જોયા છે એવા ભગવાન મને ને તમને મળ્યા છે. અને સ્વામિનારાયણ ભગવાન સુગંધી ભાત જમ્યા, ખીચડી જમ્યા. સ્વામિનારાયણ ભગવાન વારણા ગામની અંદર પધાર્યા. એક બ્રાહ્મણ બાઈ, પુતળી બાઈ સ્વામિનારાયણ ભગવાન ગામની અંદર પધાર્યા છે અને કીધું છે કે પ્રભુ અમારા ઘરે જમવા પધારો. અને ભગવાન એના પ્રેમને વશ થઈ સ્વામિનારાયણ ભગવાન એના ઘરે પધાર્યા છે. પાકો નિશ્ચય નહીં કે પ્રભુ ઘણા દિવસે તમે પધાર્યા છો તો મારા ઘરે તમે થાળ જમવા પધારો અને સાંજનો સમય હશે. અને સ્વામિનારાયણ ભગવાન એ બામણબાઈના ઘરે ભગવાન થાળ જમવા પધાર્યા છે ને સરસ મજાની ખીચડી કરી અને પાત્રમાં પીરસી અને સ્વામિનારાયણ ભગવાનને આમંત્રણ આપ્યું કે પ્રભુ આ બાજોટ ઉપર વિરાજમાન થાવ અને તમે ખીચડી જમો. ભગવાન જમવા બેઠા અને એક બાજુ ખીચડી થોડીક જમે, જમણી બાજુ મૂકે, ડાબી સાઈડ મૂકે, જમણી બાજુ મૂકે, ડાબી સાઈડ મૂકે. પુતળીબાઈ કહે છે કે મહારાજ તમને જમતા આવડતું નથી ને કલ્યાણ કઈ રીતે તમે કરશો? તમે રમત કરો છો. ભગવાન મનુષ્ય ચરિત્ર કરતા પાકો નિશ્ચય નહોતો એ પુતળીબાઈને. ડાબી સાઈડ મૂકે ને જમણી સાઈડ મૂકે કે પ્રભુ તમને તો જમતાય આવડતું નથી, આ રમત કરો છો તો તમે કલ્યાણ કઈ રીતે આ જગતના કરશો? કે જગતમાં જીવ રહેલા છે એ જીવના કલ્યાણ કઈ રીતે કરશો? ત્યારે સ્વામિનારાયણ ભગવાને
એ મનુષ્ય ચરિત્ર બંધ કર્યું છે અને ભગવાને ચપટી વગાડી છે ને, અને ત્યારે એ બાઈને સમાધિ થઈ છે, અક્ષરધામમાં ગયા છે. અને એ જ મૂર્તિ જેના સમક્ષ બેઠા છે ભગવાન, એ જ મૂર્તિ એ દિવ્ય સિંહાસન ઉપર એ સ્વામિનારાયણ ભગવાન બેઠા છે. અને પુતળીબાઈને દર્શન થયા છે. બાઈને એમ થયું કે ઓહો હો, મેં ભગવાનને શું કીધું. આવા દિવ્ય સિંહાસન ઉપર અને અનંત કોટી મુક્તો એમનું ધ્યાન ધરે છે, નિરખી નિરખીને જોવે છે. સમાધિ રહી અને પાછી ચપટી વગાડી સમાધિમાંથી જાગ્યા છે અને ભગવાનના ચરણમાં પડ્યા છે કે પ્રભુ તમે તો ભગવાન છો, હવે મને પાકો નિશ્ચય થઈ ગયો છે. તમે કલ્યાણ કરવા માટે તમે ગામડે ગામડે ફરો છો અને અમારો થાળ તમે અંગીકાર કરો છો. પછી તો વર્તમાન ધરાવીને પાકા સત્સંગી થયા છે. એ વારણા ગામમાં બ્રાહ્મણબાઈ પુતળીબાઈની જે ખીચડીનો થાળ બનાવ્યો હતો એ સ્વામિનારાયણ ભગવાન જમ્યા છે. એક એક ગામની વાત, એક એક નગરની વાત એ નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથની અંદર લખી લીધી છે. એ જૂનું આપણું ખાણું એ ખીચડી હોય, બાજરાના રોટલા હોય, સાંજનો સમય હોય ત્યારે એ હોય, બરોબર ને. ગામડામાં રહ્યા હોય, ખબર હોય. હવે અમેરિકાની ધરતી ઉપર આવ્યા હોય અને પછી હાનનું ખાણું હું જ ખબર ન પડે, બરોબર ને. પણ આપણા ગુજરાતીમાં એ બધું જળવાઈ રહ્યું છે કે અંદરાંદરી વાતો કરતા હોય કે સાંજે એ વાડીએથી આવ્યા હોય ને સરસ મજાની ખીચડી હોય ને શાક હોય, દૂધ હોય, બાજરાના રોટલા હોય, અથાણું હોય, ગોળ હોય અને પછી જમ્યા હોય તો આનંદ આનંદ થાય, બરોબર ને. એ બધું દેશી ખાણું. સવારે બાજરાના રોટલા હોય, દહીં હોય, બપોરે પાછું જમવાનું અલગ અલગ. બાજરાના રોટલા ત્રણેય ટાઈમ હોય. પેલા ક્યાં ઘઉં હતા, બરોબર ને, ઓછા જોવા મળતા સિટીમાં. પણ ગામડાઓમાં તો બાજરાના રોટલા કરતા. જેને ખાધાય છે ને ઘડાય છે અને ચૂલામાં એ ધુમાડો નીકળતો ને આંખીની અંદર આવ્યો હોય એને ખબર હોય. પછી સરસ મજાના ગેસ આવ્યા, બરોબર ને. એની પર બધા વડીલ બહેનો બેઠા છે, એમને કામ કરેલું હશે, ખેતી હોય, પછી ગેસ આવ્યા. એટલે એ રીતે સાંજનું ખાણું અને એ જે કાષ્ટના લાકડાથી અને કપાસની સાઠી આવે એનેથી જે અનાજ પાકતું જે ભોજન તૈયાર થતું ને એનો સ્વાદ કંઈક અલગ હતો પહેલા જ, બરોબર ને. એનો સ્વાદ અલગ હતો. પહેલા ક્યાં ગેસના બાટલા હતા, મોટી ચોયલું ગારી અને જમણવાર થતા તપેલા મૂકવામાં આવે. તપેલાને એ ગારો ચોપડવામાં આવે કે તપેલું કાળું ન થાય, ધોવાની અંદર સાનુકૂળતા પડે. અને એની અંદર જે જમવાનું થતું અને એ જમવાનો કંઈક આનંદ કંઈક અલગ હતો. અને દેશી એ માટીના વાસણમાં ત્યારે બધું એ ભોજન તૈયાર થતું. હવે સ્ટીલ ને તાંબુની આવ્યું, સ્ટીલ આવ્યું છે, નોન સ્ટીક ને કેટલા આવ્યા કે ચોટે નહીં, એમણામ ચોટી ગયા, બરોબર ને. ત્યારે કઈ રોગ ન થાય એ વાસણ હતા, એ માટીના વાસણો હતા, એને હાંડા કહેવાય, અલગ અલગ હતા. જેને આજથી 50-60 વર્ષ પહેલા એ બધું દ્રશ્ય જે જોયું હશે. એ સ્વામિનારાયણ ભગવાનને જે ભાવિક બહેનો જમાડતા એ માટીના વાસણની અંદર ખીચડી હોય, અલગ અલગ જે ધાન હોય, જે બનાવતા, લાપસી બનાવતા હોય, લાડવા બનાવતા, જે વસ્તુ જે અંદર બનતી એ મીઠાશ એની અંદર ઉત્પન્ન થતી. અને ભગવાન તો ભાવના ભૂખ્યા હોય, એ ભગવાન જમે. અને ભગવાન કે અમે આ પૃથ્વી ઉપર આવ્યા અનેક જીવના કલ્યાણ કરવા માટે આવ્યા છીએ. એ જમીને કલ્યાણ કરવું છે, ધનથી કલ્યાણ કરવું છે, સેવાથી નહીં કલ્યાણ કરવું છે. એ બાઈને પાકો નિશ્ચય એ સ્વામિનારાયણ ભગવાને વારણા ગામની અંદર કરાયો છે. આવી ભગવાન ખીચડી અનેક જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન જમ્યા છે. જ્યારે નીલકંઠ વર્ણી જ્યારે વન વિચરણ કરતા ને 11 વર્ષે એ અયોધ્યાનો ત્યાગ કર્યો. એ ભાઈ ભાભીને સૂતા મેકી અને વર્ણી રાજ છે ને એ જંગલની વાટ પકડી છે. શેની વાટ પકડી છે? જંગલની. કે
ભગવાન કહે છે કે અમારા મુમુક્ષો અમારી રાહ જુએ છે. એની અંદર આપણે બધાય આવી ગયા. ભાગ્યશાળી છીએ કે ભગવાને આપણી ચિંતા કરી છે. શું કર્યું છે? ચિંતા કરી છે. સાંભળજો બેનો, હા, કાનમાં મશીન હોય તો અવાજ વધારજો, નો સાંભળતા હોય તો. જે સ્વામિનારાયણ ભગવાન જ્યારે છપિયાની ધરતી ઉપર હતા ને, ત્યારથી એમને સંકલ્પ કર્યો હતો કે મારે આ ઘરનો ત્યાગ કરવો છે, પણ મા બાપ છે એ ભગવાનના ધામમાં સીધાવે ને પછી મારે એ ઘરનો ત્યાગ કરવો છે. બાલ મિત્રોની સાથે ઘનશ્યામ મહારાજ એ બગીચાઓની અંદર રમવા જાય છે. કેરીઓ ખાય, કેળા ખાય, રામફળ, સીતાફળ, જામફળ એ બધું એ ભગવાન જમે છે. અને સ્વામિનારાયણ કહેતા ઘનશ્યામ મહારાજ એક મોટા વૃક્ષ ઉપર ચડી અને દ્રષ્ટિ રાખી અને જોવે અને પાછા ઉતરે. આનો દરરોજનો ક્રમ હતો. મોટું વૃક્ષ હતું, એની ઉપર દ્રષ્ટિ રાખી અને એક તરફ જોયા કરે. દરરોજનો આ ક્રમ. એના બાલ મિત્રો વેણી, માધવ, પ્રયાગરાજ એ બધાએ પૂછે કે ઘનશ્યામ, આપણે રમવા આવી છે ને છેલ્લે છેલ્લે તમે વૃક્ષ ઉપર ચડો છો ને એક દ્રષ્ટિ રાખી અને તમે નિહાળો છો, એનું કારણ શું છે? ત્યારે ઘનશ્યામ પ્રભુ કહે છે કે તમને સમજાશે નહીં. એ ઘનશ્યામ મહારાજની દ્રષ્ટિ એ ગુજરાતની ધરતી ઉપર હતી કે ગુજરાતમાં મારા મુમુક્ષજનો મારી રાહ જોવે છે ને, મારે ગુજરાત તરફ પ્રયાણ કરવું છે. કઈ જગ્યાએ? ગુજરાતમાં ઘણા બધા રાજ્ય હતા. ભારત ભૂમિના ભ્રમણ જે સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી જે ફર્યા છે, પણ જે સ્વામિનારાયણ ભગવાનના જે પગ થંભી ગયા એવી જો ધરતી હોય તો કઈ હતી? એ ગુજરાતની ધરતી હતી. ક્યાં યુપી અને ક્યાં ગુજરાત, 1500 કિલોમીટરનો ફેર. અને ઘનશ્યામ મહારાજ દરરોજ એ મોટા વૃક્ષ ઉપર ચડી અને ગુજરાતના ભક્તોને યાદ કરતા હતા. કયા ભક્તોને? ગુજરાતના. એટલે આપણે એ ભગવાનની નજરમાં આવ્યા છીએ તો પછી આપણે અઠવાડિયે એકવાર નજર દેવા માટે ભગવાન સમક્ષ આવવું પડે ને. હે, ભગવાને આપણી નજર રાખી છે તો પછી આપણે આવી અને ભગવાનને આપણે નજરમાં રાખીએ કે પ્રભુ તમે નજરમાં રાખ્યા છો, અમે તમારા દર્શન કરવા અમે આવીશું. આ મારા ને તમારા મોટા ભાગ્ય છે. પછી તો છપૈયાનો અને અયોધ્યાનો એ સ્વામિનારાયણ ભગવાને કેટા વર્ણી રાજે એ ત્યાગ કર્યો છે અને 7 વર્ષ સુધી વનની અંદર ફર્યા છે. કેટલા વર્ષ સુધી? 7 વર્ષ સુધી. પછી ધીરે ધીરે મધ્યપ્રદેશ, મુંબઈ થતા, સુરત થતા ભાલ પ્રદેશની અંદર એ વર્ણિરાજ પધાર્યા છે. અને ભાલ પ્રદેશમાં એ આવેલું પોલારપુર ગામ અને સાંજનો સમય છે. અને વર્ણિરાજ એ ખંભે મૃગ ચરમ છે, હાથમાં માળા છે, ગુડકો છે, પતલી હાવ કાયા છે અને નાની એવી ધોતી પહેરેલી છે. 15-17 વર્ષની ઉંમર છે. 16-17 વર્ષની વર્ણિરાજની ઉંમર છે. યુવાન કિશોર વયના વર્ણિરાજ શોભે છે. સ્વયં ભગવાન આજે એ પૃથ્વીનું ભ્રમણ કરે છે ને ભાલની ધરતી ઉપર પોલારપુર ગામમાં સાંજના સમયે એક ભક્તના ઘરે પધાર્યા છે અને મોટું ભળિયું છે. આગળ ઓટો છે, તુલસી ક્યારો છે, ઓસરી છે અને એ ઘરની અંદર એ બ્રાહ્મણ પરિવાર એ રહે છે. સાંજનો સમય વર્ણિરાજે ઓટે નિવાસ કર્યો છે. મૃગ ચર્મ પાથરી અને સ્વ સ્વરૂપનું ધ્યાન લગાવે છે. અને શેરીમાંથી નીકળતા બધાય જે માણસો એ વર્ણિરાજના મુખારવિંદ ઉપર દ્રષ્ટિ કરે અને જોવે, ઓહો આવા વર્ણિરાજ, આવા વર્ણિરાજ તો અમે કોઈ દિવસ જોયા નથી. આવા વર્ણી અમે જોયા નથી. કેટલાય સંત મહાત્માઓ આ ગામની અંદર પધારે છે, ભિક્ષાવૃત્તિ કરે છે, ચોરે એનું આસન જમાવે છે, પણ આવા વર્ણિરાજને અમે જોયા નથી. કૃષ કાયા, સરસ મજાની જટા શોભે છે અને આંખો મીચી અને સ્વ સ્વરૂપનું ધ્યાન લગાવી અને બેઠા છે. કેટલાય જે માણસો ગામના હતા ને એ ટોળું વરી અને વર્ણિરાજને જોવા લાગ્યા છે.
અવાજ થવા લાગ્યો, ધીરો ધીરો અવાજ થવે. જે બ્રાહ્મણ બાઈ હતી ઘરમાં એને અવાજ સંભળાયો કે મારા ઘર આંગણે આવો અવાજ. ધીરો ધીરો શું છે? બાયણું ખોલ્યું, ત્યાં તો બધાને જોવેલા કે આ શું છે, કે આ વર્ણિરાજ આયા છે. જોયું તા તો હા, હવે વર્ણિરાજ અમે જોયા નથી. અને એ બેનના હૃદયમાં વર્ણિરાજની છબી આજે ઉતરી ગઈ છે અને વર્ણિરાજ જ દેખાય છે. બેન ઘર કામમાં રહ્યા છે, બાયણું બંધ કરી અને સાંજનો સમય છે, ભોજન બનાવે છે. અને બધા જે માણસો હતા, સંધ્યાનો સમય થયો અને રામજી મંદિરમાં, મહાદેવના મંદિરમાં ઢોલ નગારાઓ, એ ઝાલરો વાગી છે. અને આરતીની અંદર બધા નાના નાના બાળકાઓ, વૃદ્ધ દોડી અને આરતીમાં જાય છે અને ચરણામૃતનો પ્રસાદ લઈ અને પાછા વળે છે અને વર્ણિરાજને જોવે છે. સંધ્યાનો સમય થયો છે, કૂતરાઓ ભેંસો ત્યાંથી નીકળે છે, પાછા ઘરે આવે છે. અને વર્ણિરાજે મૃગ ચર્મ લઈ ઓટલેથી સરસ મજાનું ફળિયું છે, અહીંયા ફૂલ છે, તુલસી ક્યારો છે, ની બાજુમાં જઈ અને આસન જમાયું. બાઈ ઘરના કામની અંદર છે. બાઈને એમ થયું કે લાવો કે ઓલા બ્રહ્મચારી શું કરે છે, નજર કરું. આમ નજર કરી તો ઓટલે નહીં, તા તો તુલસી ક્યારે. હે બ્રહ્મચારી, તમે ઓટલેથી આ તુલસી ક્યારે કેમ આયા? અરે કે માં, અહીંયા મને ધૂળ ઉઠતી હતી, ભેંસો કૂતરાઓ અહીંયાથી નીકળતા, અમને કઈડે તો બીક લાગતી, એટલે અમે અહીંયા આજે તુલસી ક્યારો છે, અહીંયા અમે આસન જમાયું છે. અને અહીંયાથી ભગવાન બેઠા છે કે બસ કે આઈને અહીંયા બેજો, કે હવે અહીંથી અંદર ન આવતા ઓરડામાં. વર્ણિરાજ કે કાંઈ વાંધો નહીં, ઓરડાની અંદર નહીં આવી. સાંજનો સમય થયો, પાછા વર્ણિરાજ અહીંયાથી ઊભા થઈ અને ઓસરીમાં બેઠા. અને બાઈને એમ થયું લાવો કે આ વર્ણિરાજ શું કરે છે, બ્રહ્મચારી નજર કરું, ત્યાં તો ઓસરીમાં જમાવીને બેઠેલા મુખ જન્મ. ઓલી બાઈ કહે છે કે હે બ્રહ્મચારી, તમે કે ઓટલેથી ભોજન કરી અને બધા આરામ કરે છે. 10 વાગ્યાનો સમય થયો. કામમાં ને કામમાં એ બાએ વર્ણિરાજને જમવાનું કહેવાનું ભૂલી ગયા કે તમે જમવા પધારો. અને પછી તો બધા સૂઈ ગયા છે અને વર્ણિરાજથી રહેવાનું નહીં. એટલે વર્ણિરાજ ઊભા થયા છે ને બાઈને કીધું છે કે બાઈ, અમને ભૂખ લાગી છે, જમવાનું અમને આપો. ત્યારે બાઈને એમ થયું કરર, આ બ્રહ્મચારીને તો હું ભૂલી જ ગઈ, ઘર કામની અંદર પરિવારને મેં જમાડ્યા અને બિચારા આવા દુબળી પતલી કાયા બ્રહ્મચારી, મન હટતું નથી, અને એવા બ્રહ્મચારીને હું આજે ભૂલી ગઈ છું. બ્રહ્મચારી જમવાનું તો કાંઈ છે નહીં, દૂધ હતું એ મેં દહીં બનાવી નાખ્યું છે, સવારે દહીં થઈ જશે, મેં દહીંને મેળવી નાખ્યું છે, તો એમાં કંઈ ફેરફાર હવે થશે નહીં, કંઈ જમવાનું વર્ણિરાજ છે નહીં. બાઈને બહુ ચિંતા થઈ છે. અને વર્ણિરાજ કહે છે કે બાઈ, ખોટું શું કામ બોલો છો? ચૂલા ઉપર જે હાંડું છે એમાં સરસ મજાની ખીચડી અડધો અડધ ભરેલી છે, એમને આપો. બાઈ કહે છે કે વર્ણિરાજ, હાંડા બાંડા મેં ધોઈ નાખ્યા છે, એની અંદર ગરમ પાણી મેં મૂક્યું છે, એટલે નિત્ય દેવતા પ્રગટે, ધીરું ધીરું ગરમ પાણી થાય એટલે સવારે કામ આવે. વર્ણિરાજ કહે છે કે તમે જાઓ તો ખરા. અને બાઈ જેવા રસોડામાં જાય અને દીવો પ્રગટાવે, પાણીની જગ્યાએ ખીચડીનું અડધો અડધ હાંડું ભરેલું હતી. બાઈ આશ્ચર્ય પામી, આ શું કે ચમત્કાર! આ વર્ણિરાજ કોઈ સાધારણ નથી. ખીચડીનું હાંડું ભરેલું કે છે ને? કે હા છે. તો અમને એ ખીચડી જમાડો. બાઈ તરત મજાનું સરસ મજાનું એ ખીચડી લાવી પાત્રની અંદર વર્ણિરાજને આપી છે અને અંદર ઘી નાખ્યું છે. વર્ણિરાજ કે લુખી લુખી ખીચડી અમે નહીં ખાઈ, ઘરે અટકાય, દૂધ હોય તો લાવો. ભાઈ માણસ કે વર્ણિરાજ મેં ખાવાના શોખીન લાગે છે. હવે દૂધ ક્યાંથી હોય? દૂધ તો મેં મેળવી દીધું છે. અરે કે તમારા આંગણામાં સરસ મજાની ભેંસ હાથણી જેવી બાંધી છે, એને દોઈ લો. અરે કે વર્ણિરાજ, તમે સાધુ માત માર્યા, તમને કાંઈ દોવાની ખબર પડે નહીં. 2 ટાઈમ જ આ ભેંસ દોવા દે, 3 ટાઈમ દોવા દે નહીં. તમને નો ખબર પડે ઘર સંસારની. અને તમે તો
આ સંત મહાત્મા છો, ગામડાઓમાં ભરતા હોય, કેવી રીતે કામ થતું હોય એ અમને ખબર હોય, બાઈ માણસને ખબર હોય, એ તમને ન ખબર હોય. એ સવારે અને સાંજે ભેંસ દોવા દે. હવે એ રાતે 10 વાગે ભેંસ દોવા દે નહીં. વરણી રાજે હઠ પકડી, હે દૂધ આપો તો જમવું છે, નકર જમવું નથી. જગતની અંદર 3 હઠ વખણાય, બરોબર ને? એક જોગી હઠ, એક બાળ હઠ અને સ્ત્રી હઠ ને. હા, 3 હઠ વખણાય. હઠ એટલે એ તમારે લાવવું જ પડે. એમાં ન લાવો તો પછી કંઈક વિસ્ફોટ થાય, એટલે લાવી દેવું સારું. 3 હઠ વખણાય, સ્ત્રી હઠ, બાળ હઠ અને જોગી હઠ કે જોગીડા હઠ. બાલા જોગી હઠ લીધી કે ભાઈ મને દૂધ આપો તો અમે જમીએ, પણ કે વરણી રાજ ભેંસ દોવા દે નહીં. અરે કે માં તમે જાવ તો ખરા, ભેંસ દોવા દેશે. પાત્ર લઈ અને ગયા. એટલે ખીચડીનો ચમત્કાર જોયો ને, એટલે પાત્ર લઈને ગયા કે કદાચ ભેંસ દોવા દે. અને ભેંસ પાસે ગયા ને ભેંસ મેંદી માથા ઉલારવા પાછા આવ્યા. જો કે વરણી રાજ ભેંસ હવે કટાણે દોવા દે નહીં. હવે ભેંસ નો દોવા દે. ત્યારે વરણીરાજ કે અમે આવીએ. અને ભેંસ પાસે ગયા અને આજે વાલમનો હાથ આજે ભેંસના મસ્તક ઉપર ભગવાને મૂક્યો છે. અને ભેંસને એમ થયું, ઓહો આ તો ભગવાન પધાર્યા છે. અને હાથ મૂકતાની સાથે જ આચળમાંથી દૂધ ટપકવા લાગ્યું છે. જો કે માં જાઓ ભેંસને દોઈ લો. જો એની મેળાએ દૂધ આચળમાંથી ટપકે છે. અને તુરંત આચળ ધોઈ અને એ દૂધને લીધું છે અને વરણીરાજને આપ્યું છે. સુંદર મજાનું જે દૂધ વરણીરાજ કે લાવો. અને ત્યારે એ બાઈએ વરણીરાજને દૂધ આપ્યું છે. અને વરણીરાજ એક રસ કરીને દૂધને અને ખીચડી એ વરણીરાજ પી ગયા છે. માં કે હવે અમારે જમવાનું નહીં જોઈ. એવી રીતે પોલારપુરની ધરતી ઉપર એ બામણબાઈની ખીચડી એ વરણીરાજ જયમાં, એ સ્વામિનારાયણ ભગવાન જયમાં છે. પછી તો બાઈને એમ થયું કે આ વરણીરાજ અહીંયા રોકાય ને તો સારું. અને મૃગચરમની ઉપર વરણીરાજ સ્વસ્વરૂપનું ધ્યાન કરે છે. 12 વાગ્યા, 1 વાગ્યો, 2 વાગ્યા, 3 વાગ્યા, 4 વાગ્યાનો સમય થયો. 4:30, 4:45 જે બ્રહ્મ મુહૂર્ત કહેવાય. હવે વરણીરાજને એમ થયું કે હવે અમારે અહીંયાથી અમારે આગળ જવું છે, હવે રોકાવું નથી. અનેક જીવના અમારે કલ્યાણ કરવા છે. વહેલી સવારે બધાને સૂતા મૂકીને વરણીરાજ એ પોતાની દિશા તરફ ગયા છે. એનું લક્ષ્ય છે જ્યાં જવું છે. વરણીરાજ અહીંયાથી ગયા છે. અને સવારે ઉઠ્યા બામણ બાઈ તો વરણીરાજ દેખાણા નહીં. ગોતે વરણીરાજ આજે જડતા નથી. ને બાઈને બહુ અફસોસ થયો કે આવી મૂર્તિ જે મારા હૃદયમાં વસી ગઈ છે. કેવા વરણીરાજ હતા. 17-18 વર્ષની એમની ઉંમર હતી. વરણીરાજને ગોઈતા પણ વરણીરાજ જડતા નથી. પછી તો વર્ષોના વેણા વહી ગયા છે. બહુ દુઃખ થયું એ બાઈને કે એ નક્કી એ ભગવાન હોય, અડધું ખીચડીનું હાંડું એ તૈયાર હોય અને કટાણે એ ભેંસને દોવા દે. નક્કી એ ભગવાન હોય. એ મૂર્તિ રહી ને એ છબી એ બાઈના મનમાં ઉતરી ગઈ અને વરણીરાજને જ દેખ્યા કરે, વરણીરાજને જ દેખ્યા કરે. બાઈ કે નક્કી એ ભગવાન હોય, નકર આવું કઈ ચમત્કાર જોવા મળે નહીં. એ વરણીરાજને યાદ કરવા લાગ્યા છે બાઈ. હે મન માની મોહન તારી મૂર્તિ રે, એક નિમિષન મેલો મારા ઉરથી રે. મન માની મોહન તારી હે મુને નેડો જણાણો તારા નેણ મારે. એ મુને નેડો જણાણો તારા હે રડ લાગી ન ભૂલું દીન રેણ મારે. હે રડ લાગી
ના ભૂલું દીન રેણ મારે, હે મન માની મોહન તારી, હે મન માની મોહન તારી, એ જોયું રૂપ તારું રળિયામણું રે, એ જોયું રૂપ રડી, હે બીજું સર્વે થયું છે અડખામણું રે, બીજું સર્વે થયું, હે મન માની મોહન તારી, હું તો ગરક થઈ તારા ગીત મારે, હું તો ગરક થઈ તારા, એ ચડ્યો કે ફયલો કીક ચિત મારે, ચડ્યો કે ફયલો કીક ચિત મારે, મન માની મોહન તારી મૂર્તિ રે, એ મન માની મોહન, એ પિયા પ્રેમથી સે જડી પધારજો રે, એ પિયા પધારજો રે, હે બ્રહ્માનંદ ને ઘડીમાં અવિસારજો રે, બ્રહ્માનંદ ને ઘડીમાં વિસારજો રે, એ મન માની મોહન તારી, એક નિમિષન મેલો મારા ઉરથી રે, એક નિમિષન મેલો મારા ઉરથી રે, એ મન માની મોહન તારી મૂર્તિ રે. બાઈના જે મનમાં આંખમાં મૂર્તિ વસી ગઈ છે કે મન માની મોહન તારી મૂર્તિ, એક નિમિષન મેલું મારા ઉરથી, જોયું રૂપ તારું રળિયામણું, બીજું સર્વે થયું અડખામણું. હવે જ્યાં જ્યાં આ દષ્ટિ પડે છે ને, એ દષ્ટિ કેચાપ નથી કરતી કે બસ કેચાપ એક કરતી હોય ને તે ભગવાનની મૂર્તિને કેચાપ કરે છે. બધું અડખામણું થયું દષ્ટિમાં. અને ભાઈને બહુ આનંદ છે કે વરણીરાજ મારા ઘરે ખીચડી અને દૂધ ઘી જમ્યા છે અને રાત વસો રહ્યા છે. એ સાધારણ વરણીરાજ નથી. અને જ્યારે પછી તો ગાદી ઉપર વિરાજમાન થયા સ્વામિનારાયણ ભગવાને ગઢપુરની ધરતી ઉપર મોટો સમયો, અને સમયામાં દેશ દેશાંતરમાંથી હરિભક્તો સંઘ લઈને આવે છે ગામડાઓના. અને ત્યારે આ પોલારપુરનો સંઘ આવ્યો છે ત્યારે બાઈ તો વૃદ્ધ થયા છે. પછી તો 15-20 વર્ષના વેણા વ્યતીત થયા છે. બાઈ વૃદ્ધ થયા છે. ચાલો અમારે ગઢપુર આવું છે. સંઘની અંદર જોડાણા છે. અને સ્વામિનારાયણ ભગવાન મોટા મંચ ઉપર વિરાજમાન છે. બધા ભાવિક ભક્તો ભેટ લાવે, ભગવાનને અર્પણ કરે છે. ભગવાન એનો સ્વીકાર કરે છે. બધા ભક્તજનો સંઘ આવ્યો હોય એ સંઘ દર્શન કરે છે. અને સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિ ઓલા બાઈ ઉપર જઈ કે આ પોલારપુરથી સંઘ આવ્યો છે, જેમને 15-20 વર્ષ પહેલા જેમને જમાડ્યા હતા, લાવો એ બાઈને અમે ઝાંખી કરાવીએ કે. અને સ્વામિનારાયણ ભગવાને કીધું કે પાછળનો સંઘ છે ને આવા દો દર્શન કરવા માટે. ના તો એ બ્રાહ્મણ બાઈ એ પોલારપુરનો સંઘ આવ્યો છે ને ભગવાનના દર્શન કર્યા છે. દર્શન કરી અને બાઈ આનંદ પામી છે. બાઈ પાછળ જવા જાય ત્યાં તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે માજી અમને ઓળખો છો? અરે કે પ્રભુ તમને ક્યાંથી ઓળખીએ? ખબર પડી કે તમે ભગવાન છો એટલે દર્શન કરવા આવ્યા છીએ ને તમારું ભજન કરીએ છીએ. અમે તમારા ઘરે આવ્યા હતા એ તમને ખબર છે? તમને યાદ છે? અરે મહારાજ, અમારા ઘરે તો કેટલાય આવતા હોય જતા હોય, અમે તો આ જગતના જીવ રહ્યા એ બધું ભૂલી ગયા હોય. સ્વામિનારાયણ ભગવાન કહે છે તમારા ઘરે એક દુબળા પાતળા વરણીરાજ આયા હતા અને આંગણે બેઠા હતા. આંગણામાંથી પછી
તુલસી ક્યારે ગયા, તુલસી ક્યારેથી ઉઠી અને ઓસરી આયા, એ વર્ણિરાજ આયા હતા કે હા પ્રભુ એ વર્ણિરાજ આયા હતા. સ્વામિનારાયણ ભગવાન કહે છે અમે સ્વયં અમે હતા. ત્યારે તો બાઈના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. અરર ક્યાં વર્ણિરાજ, મેં ખીચડી જમાડી, ચમત્કાર દેખાડ્યો, પાણી ભર્યું હતું, એની ખીચડી થઈ અને કટાણે ભેંસને દોવા દીધી. અને એ પ્રભુ તમે અમારા ઘરે ખીચડી જમ્યા હતા કે હા એ અમે જમ્યા હતા. મહારાજ માફ કરજો, હું તમારી ઉપર ખીજાણી હતી કે હવે અહીંથી તમે અંદર ન આવતા, અહીંયાની આ બેસજો, અમે રિયાબાઈ માણસ, તમે ઘરની અંદર ન આવતા. પ્રભુ એ માફ કરજો. સ્વામિનારાયણ ભગવાન કહે છે ઠપકો અમને મીઠો લાગ્યો હતો, નિસ્વાર્થ ભાવે તમે એ જે વાત કરી હતી ને વાત અમને બહુ મીઠી લાગી હતી, ખોટી અમને વાત લાગી નહોતી. બ્રાહ્મણભાઈને એમ થયું કે ઓહો એ ભગવાન આ પોતે અને એમ કે મારું આંગણું મારું ઘર પાવન થયું અને ભગવાન મારા ઘરે જેમાં છે, પ્રભુ અમારું કલ્યાણ કરજો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તમારું અનાજ જેમાં છીએ, તમારે ભેંસનું દૂધ અમે જેમાં છીએ ને તમારા ઘરે રાત વસો રહ્યા છીએ, અવશ્ય તમારું અમે કલ્યાણ કરીશું. ત્યારે તમે કીધું હતું કે અમારા ઓરડાની અંદર કે વર્ણિરાજ આવતા નહીં, એટલે અમે તમારા ઓરડાની અંદર નહોતા આવ્યા કે તમારો ઓરડો હજી પવિત્ર નહોતો. હવે તમારું મન મંદિરનો ઓરડો પવિત્ર થયો છો ને, હવે તમારા મનની અંદર અમે પ્રવેશ કરીશું. અને ભક્તિના ભુવારા છૂટ્યા છે. બાઈને તો આનંદ આનંદ થયો છે. અને સ્વામિનારાયણ ભગવાન કહે છે કે બાઈ તમે અખંડ ભજન કરજો અને અંતે અમારા ધામની અમે પ્રાપ્તિ કરાવીશું. છેલ્લા શ્વાસ સુધી એ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કર્યું છે અને અંતે ભગવાનના ધામને પ્યારા થયા છે. એ બાઈનું નામ મુક્તાબાઈ હતા. એ પોલારપુરના હતા અને વર્ણિરાજ્યા ખીચડી અને દૂધ જમ્યા છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સ્વામિનારાયણ ભગવાન શું શું જમ્યા છે એની એક એક વાત નિષ્કુળાનંદ સ્વામીએ લખી લીધી છે. અને ભગવાન શું જમ્યા છે એ તમારા સુધી એ વાત પહોંચે, ભક્તજનો સુધી વાત પહોંચે. હરિ સ્મૃતિ કે હરિની સ્મૃતિ થાય, હરિનું નામ યાદ રહે, એટલે હરિ સ્મૃતિ કથા કે ભગવાન શું જમ્યા છે, ગામનું નામ યાદ રાખવાનું. ક્યાં ખીચડી જમ્યા? એક ગઢપુરમાં અને એક વારણા ગામમાં, પોલારપુરમાં પણ સ્વામિનારાયણ ભગવાન કહેતા વર્ણિરાજ ખીચડી જમ્યા છે. નંતે ભગવાનના ધામને પ્યારા થયા છે. સુગંધી ભાત ખીચડી જમતા જોયા છે. કોદરી કાંગવું ને કડી જમતા જોયા છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કોદરી કાંગવું એટલે હલકું ધાન. મહારાજ તેનો રોટલો પણ જમ્યા છે. પંચકણીનો રોટલો શ્રીહરિ જમ્યા છે. કાંગવું એટલે હલકું ધાન. 5 જાતનું એ ધાન આવે, બાજરો હોય, ઘઉં હોય, જાર હોય, એ અલગ અલગ જે 5 કણીનો જે રોટલો એ કાંગવું એ ધાન. સ્વામિનારાયણ ભગવાન એ પણ જમ્યા છે. એવા મિષ્ટાન જમ્યા એવું નથી. એ હલકું ધાન, નીચામાં નીચું ભોજન એ સ્વામિનારાયણ ભગવાન જમ્યા છે. કોદરી કાંગવું ને કડી જમતા જોયા છે. કાંગવું એટલે હલકું ધાન. સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં પુષ્પદોલ ઉત્સવ કરેલો. હજારો હરિભક્ત ઉત્સવની અંદર પધાર્યા હતા. પુષ્પદોલ ઉત્સવ. અને સ્વામિનારાયણ ભગવાન એ ગોમતીજીના કિનારે સભા કરીને વિરાજમાન હોય. અનેક ભક્તો એ ભગવાનના દર્શન કરવા પધારે છે. ઉત્સવની જાહેરાત થાય ને અઠવાડિયું અગાઉ હરિભક્તો ગામથી રવાના થઈ જાય. કોઈક 2 દિવસે પહોંચે, કોઈ 3 દિવસે પહોંચે, કોઈ અઠવાડિયે પહોંચે. ગાડાનો વ્યવહાર હતો, પગપાળા ચાલી અને જવાનું હતું.
ત્યારે એવા ગાડી કાર કે મોટરસાયકલ બાઇકના કે એવા જમાના નહીં કે સાયકલ લઈને, ત્યારે સાયકલે નહીં, લોને હાલીને અને ગાડામાં બેસી અને જવાનું હતું. આવો રિવાજ હતો. અને ઈ ગાડા માર્ગ હોય એમાં ચાલીને સંઘ જતો હોય. ભગવાને ફરમાન કર્યું કે પુષ્પોદોલ ઉત્સવ અમારે વડતાલની ધરતી ઉપર કરવો છે, કે પત્રિકાઓ લખાવો. અનેક ગામડાઓમાંથી જે હરિભક્તો આ વડતાલની ધરતી ઉપર આવે અને અમારા દર્શન થાય ને ઉત્સવના દર્શન થાય અને રંગે રમીએ આવો પુષ્પોદોલ ઉત્સવ ભગવાને જાહેરાત કરી. અને અનેક ગામડાઓમાંથી, આજુબાજુના ગામડાઓમાંથી બધા ભક્તજનો આવા લાગ્યા છે. સ્વામિનારાયણ ભગવાન ઉપદેશ જ્ઞાનની વાતો કરે છે. મોટા મંચ ઉપર બેસી હજારોની સંખ્યાઓમાં એ ભગવાનના દર્શન થાય છે. મહિનાઓ સુધી, 15 દિવસ સુધી ભગવાન રોકાતા. બધાએ ભક્તોને દર્શનનું સુખ થાય અને ભક્તોને આનંદ આવે કે નહીં, ભગવાનના અમે દર્શન કર્યા. એવા સંઘ આવેલા. સ્વામિનારાયણ ભગવાન માટે અલગ અલગ થાળ બનાવવામાં આવે. એ જેતલપુરના ગંગામાં જે ભગવાનનો મુખ્ય થાળ એ બનાવતા. જેતલપુરના ગંગામાં એ વડતાલ આવેલા અને ભગવાન માટે સરસ મજાનો સુંદર થાળ દરરોજ બનાવે અને અલગ અલગ ભક્તોના ભગવાન થાળ જમતા અને રસોઈયું લેતા. અને ઉમરેઠ ગામના ગરીબ બ્રાહ્મણ એ વડતાલના સમયમાં આવેલા છે. દરરોજ ભગવાનના દર્શન કરે છે. ગરીબ બ્રાહ્મણ છે ને નિષ્ઠાવાન બ્રાહ્મણ છે. ઉમરેઠના ગરીબ બ્રાહ્મણ વડતાલનો સમયો કરવા આવ્યા છે. 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ એમ થયા છે. ભગવાન ભોજન આરોગતા હોય, બ્રાહ્મણને એમ થાય કે ભગવાન માટે મારે કંઈક આપવું છે, ભગવાનને મારે થાળ જમાડવા છે, પણ ગરીબ છે એટલે કંઈ ઘરમાં છે નહીં અને હું તો ગામમાં ભિક્ષા માગી અને આ રાંધી ખાઉં છું, ભગવાનને મારે જમાડવા છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાને એની સાચી ભાવના હે ને જાણી લીધી. અઠવાડિયું થયું અને આ બાજુ ભૂદેવ દરરોજ કથા વાર્તા સાંભળવા આવે, જ્ઞાન ઉપદેશની વાતો કરે. નિખાલસ દિલના એ ભૂદેવ ભગવાનને મારે જમાડવા છે. અને સ્વામિનારાયણ ભગવાન સભા કરીને વિરાજમાન હતા અને સભા પૂર્ણ થઈ અને બ્રહ્મચારીએ કીધું કે મહારાજ ચાલો જમવા, તમે પધારો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે અમારે સ્નાન કરવા જવું છે, અમે પાછળથી આવશું, તમે જાઓ. અને સભા પૂર્ણ થઈ. પેલા બ્રાહ્મણ ભક્ત ગામમાંથી એ લોટ મળેલો, એ 5 ગણી 5 જાતનો લોટ સરસ મજાનો એને રોટલો કર્યો છે. એ તાપ ઉપર છેકી અગ્નિ ઉપર પકાવી અને સરસ મજાની ભાજી છે એ બનાવી છે. અને જ્યાં ભગવાનને યાદ કરે છે કે ભગવાન પ્રભુ જમવા પધારો, મારો ભાવ છે, હું તો ગરીબ બ્રાહ્મણ છું, તમને કઈ રીતે હું જમાડી શકાય? તો ધનાઢ્ય મોટા મોટા ધનવાળા અહીંયા હરિભક્તો આવે છે કે પ્રભુ હું આવું સાદું ભોજન પ્રભુ મારું જમે કે ન જમે. પણ ભાવ સાચો હતો અને ભૂદેવે બધું તૈયારી કરી. અને એક વૃક્ષ એટલે એમનો વિશ્રામ હતો, ત્યાં રહી અને ભજન કરે. કથા વાર્તા થાય એટલે કથાની અંદર જાય. અને સ્વામિનારાયણ ભગવાન એના ભાવને જાણી ગયા છે. બ્રહ્મચારીને કહે છે અમારે નાવા જવું છે. બ્રહ્મચારી કે કાંઈ વાંધો નહીં. અને સ્વામિનારાયણ ભગવાન ગામની ભાગોળે આવ્યા છે. ભૂદેવ જ્યાં જમવાની તૈયારી કરે, ભગવાનને યાદ કરી અને સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે કે ભૂદેવ જય સ્વામિનારાયણ, અમને ભૂખ લાગી છે, જમવાનું અમને આપો. અને ત્યાં તો બ્રાહ્મણને એમ થયું કે સ્વયં ભગવાન પધાર્યા. પ્રભુ આ તમારે જમાય એવું નથી. સ્વામિનારાયણ ભગવાન કે તમારો ભાવ સાચો છે એટલે અમે જમવા આવ્યા છીએ, બસ અમને જમવાનું આપો. અને ત્યારે બ્રાહ્મણે સરસ મજાનું લુગડું પાથર્યું છે, સરસ મજાની ભાજી છે, રોટલો અને ભાજી. અનંત કોટી બ્રહ્માંડનો નાથ આજે જમવા લાગ્યા છે. આ બાજુ બ્રહ્મચારી રાહ જુએ છે કે
મહારાજ આયા કેમ નહીં? ચાલો મહારાજને ગોતવા જવું. મહારાજ તો ભાવના ભૂખ્યા છે, કોકના ઘરે જમવા વયા ગયા હોય. અને બ્રહ્મચારી ગોતતા ગોતતા આવે છે. ગામની ભાગોળે આયા તો મોટા વૃક્ષ હેઠે આજે બ્રાહ્મણના હાથનું આજે જે રોટલો એ 5 લોટનો મિક્સ કરી અને ભગવાન જમે છે ને ભાજી જમે છે. અને બ્રહ્મચારી કે પ્રભુ અહીંયા રાહ અમે જોવી છે ને તમે અહીં નાવાના બહાને તમે અહીં જમવા પધાર્યા છો? હે, જમવા પધાર્યા છો? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે એ પાણીથી નાવું એ જરૂરી નથી. આજે આ બ્રાહ્મણના ભાવને વશ થઈ અને અમે નાયા છીએ એટલે અમે જમવા પધાર્યા છીએ. પછી સ્વામિનારાયણ ભગવાને કીધું કે ભૂદેવ તમે ગરીબ છો, અમને ખબર છે, અમે તમારું અનાજ જમ્યા છીએ એટલે જાઓ, અમે વચન આપીએ છીએ કે તમે સુખી થશો. અને ભૂદેવ રાજી રાજી થયા છે. અને પછી તો ભૂદેવ ઉમરેઠ ગયા અને પછી તો એની પાસે રૂપિયા આવ્યા, ઘણો બધું ધન સંપત્તિ આવી અને અંતે ભગવાનને ધામને પ્યારા થયા છે. કાંગવું એટલે એ જે પંચકણીનો લોટ એ સ્વામિનારાયણ ભગવાન એ વડતાલની ધરતી ઉપર એ ગરીબ બ્રાહ્મણનો રોટલો અને ભાજી ભગવાન જમ્યા છે. કોદરી કાંગવું ને કડી જમતા જોયા છે. લો આવું ભગવાન એ જમ્યા છે. નિષ્કુળાનંદ સ્વામી તરત લખી લીધું કે આવું ભગવાન જમ્યા છે. આજે હરિસ્મૃતિની કથા એની અંદર સુગંધી ભાત ખીચડી જમતા જોયા છે. કોદરી કાંગવું ને કડી જમતા જોયા છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાનને મેં કઢી જમતા પણ જોયા છે. એ કઢીની વાત આપણે હવે આવતા રવિવારે આપણે સાંભળવાની કે સ્વામિનારાયણ ભગવાન જે કઢી કયા ગામમાં જમ્યા છે ને કેવી કઢી હતી એને તમે યાદ રાખજો અને હારો વઘાર આપણે બેસાડી અને આવતી રવિવારે આપણે એને આપણે ખુલાસો આપશું. એટલે કઢીનું ચિંતન કરવાનું કે સ્વામિનારાયણ ભગવાન કઢી કયા ગામમાં જમ્યા હતા એ કઢીની વાત આપણે આવતા રવિવારે આપણે સાંભળીશું.